કચરે વાલી ગાડીને કચરા ડાલે છે. આ ગીત તમે સર્વેએ સાંભળ્યું જ હશે અને એ ગીત સાંભળતાની સાથે જ મારા મનમાં વિચારો આવવા લાગ્યા. એ ખરેખર માણસના મનની અંદર બે પ્રકારના વિચારો ચાલતા હોય છે, એક સકારાત્મક અને એક નકારાત્મક. સકારાત્મક વિચારો એટલે મનને ક્યારેય નવરું બેસાડવું ન જોઈએ. સકારાત્મક વિચારો તમારામાં સતત ચાલતા હશે તો તમારું મન પ્રવૃત્તિશીલ રચનાત્મક રીતે વ્યસ્ત અને મસ્ત રહેશે. જ્યારે નકારાત્મક વિચારોથી સતત તમારું મન ઘેરાયેલું હશે તો એ મનમાં કચરો જ પેદા કરતું હોય છે અને છેલ્લે એ કચરાપેટીમાં નાખવું પડે છે. જેવી રીતે કે એક ખેતર છે અને એ ખેતરની અંદર જો તમે તમારી પ્રમાણે રોપણ ન કરો તો હંમેશા કુદરતી રીતે એ ખેતરની અંદર ઘાસ ઉગી નીકળે છે. બસ એમ જ જો તમે તમારા વિચારોને સકારાત્મક વિચારોથી પ્રવૃત્તિશીલ રાખશો તો તમે વ્યસ્ત અને મસ્ત જીવન જીવી શકશો. બીજી એક સત્ય સનાતન સત્ય સાબિત છે, થયેલું છે, આપણે બધા જ માનીશું જ કે જેની સાથે તમે બેસશો, સતત તમારો બેસવા ઉઠવાનો સંપર્ક છે, એ વ્યક્તિ એટલે એવી વ્યક્તિની સાથે સંગતતા કરો કે જે કેવા વિચારો સાથે જીવી રહ્યું છે. જેની પાસે જે હશે એ જ તમને આપશે. જો જ્ઞાની હશે તો જ્ઞાન મળશે, એની પાસે સતત બેસીશો તો એ જ્ઞાન પીરસશે. એવી રીતે કોઈ ડરી ગયેલો વ્યક્તિ હશે તો એની પાસે હંમેશા આપણને ડર જ મળે છે. કોઈ ભ્રમિત થયેલો હશે તો ભ્રમ મળશે. એટલે એ આપણા ઉપર ડિપેન્ડ છે કે આપણે કેવા વ્યક્તિની સાથે સંપર્કતા કરવી. તમે જીવનની અંદર જે મળે છે એને પચાવતા શીખવું એ પણ જરૂરી છે. જીવનની અંદર તમને ખબર જ છે કે આપણે ભોજન લઈએ છીએ અને એ ભોજનને આપણે પચાવી ન શકીએ તો આપણું શરીર રોગિષ્ટ બની જાય છે. એવી જ રીતે કોઈ વ્યક્તિ વાત ન પચાવી શકે તો એ એકબીજાની ચુગલી કરતા હોય છે. કોઈ વ્યક્તિ એવી છે કે જે પ્રશંસા ન પચાવી શકે તો એ હંમેશા અહંકારમાં પરિવર્તિત થાય છે. પૈસા ન પચાવી શકે તો ડંભી બની જાય છે, દેખાવ કરવા લાગે છે. દુઃખ ન પચાવી શકે તો નિરાશા વધી જાય છે અને સુખ ન પચાવી શકીએ તો એ પાપ વધારે છે. એટલે કે આપણા જીવનની અંદર પચાવતા શીખવું એ શ્રેષ્ઠ છે. તમને એક કેરીનો ટુકડો અને એક કેરીના ટુકડાના બે ભાગ પાડો. એક છે ખાંડની ચાસણીમાં તમે રાખો અને એક ટુકડો જે છે મીઠાની ચાસણીમાં મીઠામાં રાખો. ટૂંકમાં કહેવાનું કે ખાંડમાં રાખેલી કેરી જે છે એ મુરબ્બો બનાવી શકીએ છીએ અને બને છે, અને મીઠાની અંદર નાખીને આપણે અથાણામાં ઉપયોગ કરીએ છીએ. એટલે આપણે એને એવા વાતાવરણમાં રાખીએ છીએ. એટલે કે તમે શું બનાવવા માગો છો, શું બનવા માગો છો એ તમારા ઉપર ડિપેન્ડ છે. એટલે કે તમે એવા વાતાવરણમાં રહો કે તમારો વિકાસ તે પ્રમાણે થાય. એટલે વિકાસ માટે પણ આજુબાજુનું વાતાવરણ જે છે, આજુબાજુનો માહોલ છે એ સૌથી મોટો ભાગ ભજવતો હોય છે. બસ આજે સકારાત્મક અને નકારાત્મક વિચારો ને વિશે મેં વાત કરી. એ વાત આપને કેવી લાગી અને એને કોમેન્ટમાં અવશ્ય કહેશો અને સાથે સાથે તમારા વિચારોને પણ શેર કરશો. જય માતા.